અત્યાર સુધી ગાડી લીધી નથી ને આજે ગાડી લેવાનું વિચારો છો 31/5/2025 ના દિવસથી તો લઈ લેજો. શું કામ ખબર? 1 એપ્રિલ 2026 પછી કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલમાં 2 થી 3% વધારો જોવા મળશે. તમારે પાન કાર્ડમાં અપડેટ કરાવવાનું છે તો અત્યાર સુધી આધાર કાર્ડ છે એ જન્મ તારીખના પુરાવા માટે ચાલતું હતું, પણ હવે તેને માન્ય યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. હવે ખાલી ને ખાલી તે સરનામા માટે ઉપયોગમાં રખાશે 1 એપ્રિલ 2026 પછી. તમારે અત્યાર સુધી ટોલ પ્લાઝાની અંદર ફાસ્ટેગનો પાસ 3000 રૂપિયાનો કઢાવવાનો બાકી છે તો આજે કઢાવી લેજો. શું કામ ખબર? 1 એપ્રિલ 2026 પછી તે પાસ 3075 રૂપિયાનો થઈ છે, એટલે 2.5% વધારો તેની અંદર કરી નાખવામાં આવ્યો છે. તમે ટોલ પ્લાઝાની અંદર જાઓ છો અત્યાર સુધી કેશ ભરતા, ફાસ્ટેગનો ઉપયોગ નહોતા કરતા, તો હવે કેશ છે એ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઓનલી ને ઓનલી યુપીઆઈ અને ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો રહેશે. તમે અત્યાર સુધી ટીડીએસ છે એ રિટર્નમાં ભરતા હતા ત્યારે ફોર્મ નંબર 16 અને 16 એનો ઉપયોગ કરતા હતા, પણ હવે સરકારે તે ફોર્મેટ બદલીને 130 નંબરનું ફોર્મ અને 131 નંબરનું ફોર્મ કરી નાખવામાં આવ્યું છે. અત્યાર સુધી તમે ટ્રેનની મુસાફરી કરતા 4 કલાક પહેલા તમે ટિકિટ છે એ કેન્સલ કરતા તો તમને સરકારના નિયમ મુજબ રિફંડ મળતું, પણ હવે તમારે 8 કલાક પહેલા કરવું પડશે 1 એપ્રિલ 2026 પછી. જો નહીં કરો તો તમને રિફંડ મળવા પાત્ર રહેશે નહીં. પીએનબી બેંકમાં તમારું એકાઉન્ટ છે, ક્લાસિક ડેબિટ કાર્ડ છે તમારી પાસે, 25,000 રૂપિયાની મર્યાદા કરી નાખવામાં આવી છે એક દિવસની અંદર પૈસા ઉપાડવાની, અને તમારી પાસે પ્લેટિનમ ડેબિટ કાર્ડ છે પીએનબી નું, તો તમે 50,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો એક દિવસની અંદર. આવા ને આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો આવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ તમે મિસ નહીં કરી શકો. લાઈક શેર અને કોમેન્ટ આવ્યો છો તો કરતા જજો. થેન્ક યુ.